હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોડ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજનો આપણો વિડીયો સ્પેશિયલ ધોરણ 12 ઇંગ્લિશ સબ્જેક્ટ માટે છે, સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ. અને તેમાં પણ માર્ચ 2024માં આપણી જે બોર્ડની એક્ઝામ લેવાની છે ઇંગ્લિશ સબ્જેક્ટની, તેના મહત્ત્વના આઈએમપી ક્વેશ્ચન, જેમાંનો એક ટોપિક એટલે લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શન આપને ખ્યાલ છે એ રીતે 12 માર્ક્સ 12 માર્કનું પૂછાય છે આખા પેપરમાં, એટલે ખૂબ જ ઉપયોગી આ ટોપિક છે. જેમાં સેક્શન એ વિભાગ એની અંદર ક્વેશ્ચન નંબર 8, 9, 10 3 માર્ક્સના 8, 9, 10 એવા 3 પ્રશ્નો પૂછાય છે, જેમાં તમને બ્રેકેટની અંદર લેંગ્વેજ ફંક્શન આપ્યા હોય અને સેન્ટેન્સની સામે સાચું તમારે લેંગ્વેજ ફંક્શન લખવાનું બ્રેકેટમાંથી ચોઈસ કરીને. ઓકે, 8, 9, 10 પછી ક્વેશ્ચન એની અંદર જ 11, 12, 13, 14 એટલે 11, 12, 13, 14 4 માર્ક્સનું બીજું લેંગ્વેજ ફંક્શન પૂછાય છે, જેની અંદર તમારે કમ્પ્લીટ નીચે જે આપેલા હોય છે રિસ્પોન્સ, બરાબર, એટલે ABCD MCQ ટાઈપ આપેલા હોય, સાચો રિસ્પોન્સ તમારે આપવાનો 4 માર્ક્સ છે. એટલે 3 માર્ક્સ બ્રેકેટના અને 4 માર્ક્સ રિસ્પોન્સવાળા, 4 ને 3 7, 5 માર્ક્સ મિત્રો વિભાગ ડીની અંદર પૂછાય છે. ક્વેશ્ચન નંબર 55, 6, 7, 8 એન્ડ 9 59 સુધીના 5 ક્વેશ્ચન હોય છે, જેમાં તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એના પણ MCQ હોય છે ABCD. એટલે આવી રીતે કુલ 12 માર્ક્સનું લેંગ્વેજ ફંક્શન છે, ખૂબ જ ઉપયોગી. મિત્રો, પહેલેથી છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર આખો વિડીયો ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. 12માંથી 12 માર્ક્સ તમારા આવશે જ. આ ઉપરાંત છેલ્લે એક મહત્ત્વની તમને ઉપયોગી થાય તેવી એક ટિપ્સ પણ આપવાનો છું, એટલે છેલ્લે સુધી વિડીયો જોજો. ગમે તો લાઇક કરી દેજો અને ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરી દેજો. ચાલો જોઈએ. સૌપ્રથમ એક લેંગ્વેજ ફંક્શન હોય છે આપણું કન્ડિશન ઇન ધ પાસ્ટ, એટલે ભૂતકાળની કોઈ પણ શરત, કન્ડિશન એટલે શરત, જેના કીવર્ડ છે ઇફ હેડ, અનલેસ હેડ, અથવા તો માત્ર વાક્યની શરૂઆત હેડથી થઈ હોય. એટલે કન્ડિશન ઇન ધ પાસ્ટ માટે યાદ રાખવાનું ઇફ, અનલેસ અને વાક્યની શરૂઆતમાં કાં તો હેડ આપ્યું હોય. આઈ રિપીટ, કન્ડિશન ઇન ધ પાસ્ટ ઇફ હેડવાળું વાક્ય અથવા અનલેસ હેડવાળું વાક્ય હશે, અથવા તો વાક્યની શરૂઆતમાં સીધું જ હેડ હશે. આ પહેલું કન્ડિશન ઇન ધ પાસ્ટ. સેકન્ડ લેંગ્વેજ ફંક્શન સજેશન અથવા એડવાઇઝ. તો સજેશન અથવા એડવાઇઝનું જો લેંગ્વેજ ફંક્શન હોય તો તેના કીવર્ડ છે શુડ, ઓટ ટુ, હેડ બેટર. 3 જ, શુડ, ઓટ ટુ, હેડ બેટર. કન્ડિશનમાં ઇફ, અનલેસ અને વાક્યની શરૂઆત હેડથી. અને સજેશન આપ્યું હોય અથવા એડવાઇઝ, શુડ, ઓટ ટુ, હેડ બેટર. આ યાદ રાખવાના છે કીવર્ડ. નંબર 3, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ભૂતકાળની કોઈ પણ ટેવ, હેબિટ એટલે ટેવ, એક જ વર્ડ છે યુઝ ટુ, બસ. યુઝ ટુ એ દર્શાવી હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. નંબર 4, સપોઝિશન. સપોઝિશન એટલે ધારણા, બરાબર. તો એમાં એઝ ઇફ અથવા એઝ ધો બેમાંથી કોઈ પણ એક હોઈ શકે કીવર્ડ. સપોઝિશન એટલે ધારણા, એઝ ઇફ અથવા એઝ ધો. નંબર 5, ચોઇસ અથવા પ્રેફરન્સ, આવું પણ આપે. તો વુડ, રેધર ધેન. ધ્યાન રાખજો, ચોઇસમાં વુડ, રેધર ધેન આ કીવર્ડ છે. પરંતુ ઓલ્ટરનેટિવ ચોઇસ કહે આપણને, વૈકલ્પિક પસંદગી, ઓલ્ટરનેટિવ ચોઇસ. તો આઈધર ઓર અથવા નાઈધર નોર. આઈ રિપીટ, ધ્યાન રાખજો, ચોઇસ અને ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓલ્ટરનેટિવ ચોઇસમાં આઈધર ઓર અથવા નાઈધર નોર આવો કોઈ પણ કીવર્ડ આપણને આપેલો હશે. મેનર ઓફ એક્શન એટલે કે કાર્યની રીત, મેનર એટલે રીત, એનો કીવર્ડ છે એઝ અને લાઇક. આમાંથી કોઈ પણ હશે, એઝ અથવા લાઇક. નંબર 8, કમ્પેરિંગ. કમ્પેરિંગનો મતલબ થાય કમ્પેરિઝન, ડિગ્રી, બરાબર. પોઝિટિવ, કમ્પેરેટિવ ને સુપરલેટિવ, આ 3 ડિગ્રી. એમાંના કોઈ પણ કીવર્ડ હશે એઝ, એની વચ્ચે વિશેષણ હોય, એઝ, સો એઝ, અથવા તો વિશેષણને ER લાગે પછી ધ્યાન મુકાય, ER ધ્યાન. જો વિશેષણ મોટું હોય તો આગળ મોર લાગે, મોર બ્યુટીફુલ ધેન, આવી રીતે, બરાબર. અહીંયા સીધું બિગર ધેન, અહીંયા મોર બ્યુટીફુલ ધેન. અથવા ધ EST, સુપરલેટિવ ડિગ્રી, ધ પછી EST, જેમ કે ધ બિગેસ્ટ, આવી રીતે. અને જો વિશેષણ મોટું હોય તો ધ મોસ્ટ બ્યુટીફુલ, આવી રીતે, ધ મોસ્ટ. એટલે આ રીતના છે આપણા 8 લેંગ્વેજ ફંક્શન. હજુ બીજા છે, નેક્સ્ટ બીજા આપણે જોઈએ. આટલું તમે ખાસ યાદ રાખજો, અને જો જરૂર પડે તો સ્ક્રીનશોટ પણ લઈ લો, યાદ રાખવું જરૂરી છે. નેક્સ્ટ, ચાલો નેક્સ્ટ મહત્વના લેંગ્વેજ ફંક્શન જોઈએ મિત્રો. નંબર 9, રીઝન. રીઝન એટલે કારણ દર્શાવે, બરાબર. તો કારણ દર્શક આપણી પાસે કીવર્ડ છે એટલે બીકોઝ, સિન્સ, એઝ. બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ અને ડ્યુ ટુ. આટલા જો તમને કોઈ પણ સેન્ટેન્સમાં કીવર્ડ દેખાય તો એ કહેવાય રીઝન, કારણ દર્શક, એક્સપ્રેસિંગ રીઝન. નંબર
10 રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવે. તો પરિણામ દર્શક કીવર્ડ છે આપણા 100. તેથી ધેરફોર માટે ટુ. હવે અહીંયા ટુની વચ્ચે મિત્રો અહીંયા વિશેષણ તમને આપેલું હોય કોઈ પણ, બરાબર, વિશેષણ, અને આ નેગેટિવ નકારનો અર્થ દર્શાવે. ઇનફ ટુ એટલે પૂરતું, આ પોઝિટિવનો અર્થ દર્શાવે, જે રિઝલ્ટ દર્શાવે. ત્યારબાદ 100 આ 100 અહીંયા વચ્ચે આપેલું હોય તમને વિશેષણ, ધ્યાન રાખજો, સચ ધેટ, બરાબર. આ છે આપણા રિઝલ્ટ દર્શક કીવર્ડ. ત્યારબાદ નેક્સ્ટ પર્પઝ એટલે હેતુ દર્શાવે. તો ટુ, ફોર માટે વિથ વ્યૂ ટુ ના હેતુથી, ઇન ઓર્ડર ટુ એટલે પણ ના હેતુથી, પણ વિથ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હશે, એ ધ્યાન રાખજો. ઇન ઓર્ડર ટુ પછી આઈએનજી વાળું રૂપ ન હોય, મૂળ રૂપ હોય. 100. હવે જુઓ અહીંયા 100 એમાં વચ્ચે કશું જ નહીં આવે, જ્યારે આ 100 છે એની વચ્ચે વિશેષણ આવે. હવે આવા વર્ડ જે છે મિત્રો એ તમને ક્યારેક કન્ફ્યુઝ કરી મૂકે સેન્ટેન્સની અંદર. જેમ તમે રીડ કરતા હોય, માત્ર જો તમે કીવર્ડ્સ યાદ રાખ્યા હોય તો કન્ફ્યુઝન થાય, કારણ કે પર્પઝમાં 100 આવે છે અને રિઝલ્ટમાં પણ 100 આવે છે. પણ તો ધ્યાન એ રાખવાનું, 100 પછી વિશેષણ હોય ને પછી ડેટ હોય તો એ રિઝલ્ટ દર્શાવે, અને માત્ર પર્પઝમાં 100 વચ્ચે વિશેષણ ન હોય. આવું કન્ફ્યુઝન તમને ન રહે એ માટે એના સેન્ટેન્સ તમારે જોવા જરૂરી છે, એટલે કે વાક્ય કેવી રીતે બને છે. અને આ વાક્ય એટલે કે જો તમને આમાંથી જ માત્ર યાદ રહી જાય એવું ન હોય, તમારે સેન્ટેન્સની પણ જરૂર હોય, તો એક બીજો વિડીયો પણ છે, છેલ્લે હું તમને એન્ડ સ્ક્રીનમાં આપી દઉં છું, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું આ વિડીયોની લિંક. એની એકવાર પ્રેક્ટિસ કરી જજો. માત્ર 30 મિનિટનો છે, હાફ એન અવર, અડધી કલાકનો છે, જેમાં મેં કમ્પ્લીટ સેન્ટેન્સ પણ સમજાવ્યા છે અને કીવર્ડ પણ સમજાવ્યા છે, જેનું નામ છે માર્ચ બોર્ડ એક્ઝામ રિવિઝન ફટાફટ લેંગ્વેજ ફંક્શન, રિવિઝન ફટાફટ, જેથી 30 મિનિટની અંદર ફટાફટ તમારું સેન્ટેન્સ સહિતનું કમ્પ્લીટ રિવિઝન થઈ જશે. આ છતાં જો તમને વધારે પ્રેક્ટિસની જરૂર હોય તો આપણી ચેનલ ઉપર મેં તમને એક લેંગ્વેજ ફંક્શનનું આખું પ્લેલિસ્ટ આપેલું છે. એમાં દરેકે દરેક સેન્ટેન્સ ગુજરાતી મિનિંગ સાથે, કીવર્ડ સાથે, સેન્ટેન્સ સાથે સમજાવેલા છે. એટલે વધારે પ્રેક્ટિસની જરૂર હોય તમારે હજુ તો જરૂરથી પ્લેલિસ્ટની અંદર લેંગ્વેજ ફંક્શન જોજો. એમાં પણ તમને દરેકે દરેક લેંગ્વેજ ફંક્શન ડેપ્થ ઇન બરાબર ડિટેલમાં સંપૂર્ણ વિગત સાથે મળી રહેશે. ચાલો આગળ, ઇન ઓર્ડર ડેટ એ પણ છે પર્પઝનું કીવર્ડ. ત્યારબાદ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવે. બટ યેટ સ્ટીલ, ધો ઓલ્ધો, જનરલી વધારે પડતું આપણે કોન્ટ્રાસ્ટમાં ધો ઓલ્ધોના વાક્ય વધારે પૂછાય છે. ધો ઓલ્ધો, ઇવન ઇફ, હાવ એવર, એઝ. હવે જો અહીંયા ફરી પાછું એઝ આવ્યું, બરાબર, આગળ પણ એઝ આવશે, અને આગળના આપણે જે પેલા સેન્ટેન્સ જોઈ ગયા આગળના લેંગ્વેજ ફંક્શન એમાં પણ એઝ આવે. જો જેમ કે ટાઈમ, અહીંયા એઝ છે, અને અહીંયા કોન્ટ્રાસ્ટ એમાં પણ એઝ છે. તો હવે તમને કન્ફ્યુઝન થાય કે સર ટાઈમવાળું આ એઝ હશે, બરાબર, નો સુનર, એઝ સુન એઝ, સોરી આ આખું છે એઝ સુન એઝ. ચાલો બીજે પણ આગળ એઝ આવે છે અથવા પાછળ, અત્યારે મને ખ્યાલ નથી, ચાલો જોઈ લો. પણ આમાં કોન્ટ્રાસ્ટમાં શું થાય, કોન્ટ્રાસ્ટની અંદર હાવ એવર પછી વિશેષણ હોય, ધ્યાન રાખજો, અને વિશેષણ પછી એઝ આવે. કોન્ટ્રાસ્ટની અંદર એવો નિયમ છે કે વિશેષણ વાપરવું હોય તો હાવ એવર પછી વિશેષણ, અને એઝ વાપરવું હોય તો એઝ પછી વિશેષણ, એટલે કે એઝ પહેલાં હોય. ઇન્સ્પાઇટ ઓફ, છતાં, અને ડિસ્પાઇટ. ધ્યાન રાખજો તમને કન્ફ્યુઝન ન થાય એના માટે ઇન્સ્પાઇટ પછી ઓફ આવે ને આવે જ, ડિસ્પાઇટ પછી ઓફ ન આવે, અહીંયા ઓફ ન આવે. કારણ કે ઘણી બધી વખત પેપર આપણે જ્યારે પ્રશ્ન બેંક મેં સોલ્વ કરાવ્યા ત્યારે આવા તમને કન્ફ્યુઝ કરે એવા અમુક પોઈન્ટ મૂકી દીધા હતા, બરાબર. એબીસીડી જે એમસીક્યુ હોય એમાં ઇન્સ્પાઇટ પછી ઓફ હોય તો એ વાક્ય સાચું, ડિસ્પાઇટ પછી ઓફ ન હોય તો એ સાચું. એટલે પ્રશ્ન બેંક પણ મેં ઘણી બધી સોલ્વ કરાવી છે, બરાબર. એટલે પ્રશ્ન બેંકમાંથી પણ લેંગ્વેજ ફંક્શનની તમે પ્રેક્ટિસ કરી શકો છો. ચાલો નેક્સ્ટ, ટાઈમ. ટાઈમમાં એઝ સૂન એઝ સમય દર્શાવે, જેવું કે તરત જ, નો સુનર ધેન, હાર્ડલી વેન અથવા સ્ક્વેર્સલી વેન, બેરલી વેન, બિફોર આફ્ટર, વેન, વાઇલ, ટીલ, અનટીલ, આ બધા છે એ ટાઈમ દર્શાવે છે લેંગ્વેજ ફંક્શન કીવર્ડ. નેક્સ્ટ, ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો એના માટેના કયા કીવર્ડ છે, લાઇક, ના જેમ, અલાઇક, અનલાઇક, વિરોધી, ના જેવું નહીં, સિમિલર ટુ, સચ એઝ, ધ સેમ એઝ, અને ડિફર એટલે વિરોધી, બરાબર, ડિફર હોય તેવું. આ છે આપણા ટોકિંગ અબાઉટ પ્લેસ, થિંગ, કોઈ પણ. નેક્સ્ટ, ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ, આ પણ પૂછાય છે. ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટમાં શું હોય મિત્રો, તો એમાં બીજું કશું ન હોય, પેસિવ વોઇસનું વાક્ય હોય. પેસિવ વોઇસ એટલે શું,
તો જે વાક્યમાં ક્રિયાનો કરનાર કર્તા મુખ્ય ન હોય પરંતુ કર્મ હોય તો એ બની જાય તમારું પેસિવ વોઇસ. અને મિત્રો આ પેસિવ વોઇસના સેન્ટેન્સ તો આપણે ડુએસ ડિરેક્ટેડમાં પણ પૂછાય છે 2 માર્ક્સનું સેક્શન ડીમાં. એટલે પેસિવ વોઇસના વાક્ય જો તમને આવડતા હોય તો તમારું લેંગ્વેજ ફંક્શન પણ 1 માર્કનું ક્લિયર થાય અને ડુએસ ડિરેક્ટેડ 2 માર્કનું ક્લિયર થાય. અને જો પેસિવ વોઇસમાં પ્રોબ્લેમ પડતો હોય તો એ પણ પ્લેલિસ્ટમાંથી જરૂરથી અવશ્ય મિત્રો તમે પ્રેક્ટિસ કરજો. બહુ સરળતાથી મેં તમને એક્ટિવ પેસિવ વોઇસ સમજાવેલા છે, મજા આવશે ને માર્ક્સ પણ આવશે. નેક્સ્ટ નંબર 16 છે રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું કોઈ પણ વાક્ય હશે લેંગ્વેજ ફંક્શનમાં. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં શું હોય, વાક્ય ઢેટ વડે જોડાયેલું હોય, સેડ ટુનું ટોલ થયું હોય, પ્રશ્નાર્થ હોય તો ઇફ અથવા વેધર આપેલું હોય અથવા ડબલ એજ ક્વેશ્ચન હોય, બરાબર, આવા કોઈ પણ. અને ઇનડાયરેક્ટ સ્પીચ આમ પણ આપને સેક્શન ડીમાં પૂછાય છે, તો ઇનડાયરેક્ટ સ્પીચની પણ પ્રેક્ટિસ કરજો. એમાં પણ જો પ્રોબ્લેમ પડતો હોય તો એ પણ પ્લેલિસ્ટમાં મેં ઇનડાયરેક્ટ સ્પીચ કમ્પ્લીટ સમજાવેલા છે બોર્ડ ઉપર, ગુજરાતી મિનિંગ સહિત રૂલ્સના ચેન્જીસ સાથે, ફેરફારો સાથે. એટલે એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એમાં પ્રોબ્લેમ ન જ પડવો જોઈએ. છતાં પડતો હોય તો આપણા પ્લેલિસ્ટમાં આપેલા છે ચેનલ ઉપર, જરૂરથી પ્રેક્ટિસ કરજો. એન્ડ 17 લેંગ્વેજ ફંક્શન આપણું એક્સક્લેમેશન, એટલે કે ઉદ્ગાર. આ તો ખૂબ જ સરળ. એક્સક્લેમેશનમાં પાછળ માત્ર ઉદ્ગાર ચિહ્નવાળું વાક્ય જોવાનું, બરાબર. જે વાક્યમાં પાછળ ઉદ્ગાર ચિહ્ન હોય તે એક્સક્લેમેશનનું ફંક્શન દર્શાવે. તો આ છે આટલા આપણા લેંગ્વેજ ફંક્શન. આમાંથી હોય ને હોય જ. એટલે 12માંથી 12 માર્ક તમારા કમ્પ્લીટ. પણ ધ્યાન એ રાખવું પડે, માત્ર કીવર્ડ નહીં ચાલે, તમને સેન્ટેન્સ પણ ખ્યાલ હોવો જોઈએ. એટલે સેન્ટેન્સની ઝડપથી ફટાફટ રિવિઝન થાય એવી પ્રેક્ટિસ માટે એક વિડીયો મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો છે, છેલ્લે એન્ડ સ્ક્રીનમાં પણ આપી દઉં છું. જરૂરથી પ્રેક્ટિસ કરજો અને પ્લેલિસ્ટમાં પણ છે. આ ઉપરાંત એક મહત્ત્વની બીજી વાત ખાસ ધ્યાન રાખજો. ચાલો પહેલાં આ તો જો તમને મિત્રો ગમ્યું હોય તો વિડીયો લાઇક કરી દો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો, જેથી એમના પણ વધારે માર્ક્સ કવર કરી શકે તમારા મિત્રો બોર્ડની એક્ઝામમાં સારામાં સારા. આ ઉપરાંત એક બીજી મહત્ત્વની વાત મારે તમને કહેવાની છે મિત્રો. બોર્ડની એક્ઝામ જ્યારે તમે આપવા જાઓ ત્યારે એક બીજો મેં વિડીયો બનાવેલો છે, તમને હમણાં શો કરું. એની અંદર તમે જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ચોરી કરતા હોય, કાપલી દ્વારા આગળ પાછળ કોઈ વિદ્યાર્થીને પૂછી. એમાં શું ધ્યાન રાખવું કે જેથી તમે હળવા વાતાવરણમાં વ્યવસ્થિત એક્ઝામ આપી શકો, પરીક્ષા આપ્યા પછી તમને સ્ટ્રેસ ન રહે, બરાબર. તો ટાઇટલ છે વિડીયોનું મિત્રો એવું મેં બનાવેલો છે, જે સીડી ચેકિંગ, બોર્ડ એક્ઝામ સીડી ચેકિંગ, સાવધાન તમને કોઈ જોઈ રહ્યું છે. અને જ્યારે આ વિડીયો જોયા પછી તમને ખ્યાલ આવશે કે બોર્ડના પરીક્ષા ખંડમાં એક્ઝામિનેશનનું આપણે કેવી રીતે બેસવાનું છે, કેવી રીતે વર્તન કરવાનું છે, કે જેથી તમારા બોર્ડનું રિઝલ્ટ ન અટકે. કારણ કે ઘણી બધી વખત જ્યારે વિદ્યાર્થી ચોરી કરતા હોય અને સીડીની અંદર સીસીટીવી કેમેરામાં પકડાઈ જાય છે, ત્યારે પછી એમને કેવી રીતે શું કરવામાં આવે છે આગળ પ્રોસેસ, રિઝલ્ટ કેવી રીતે અટકે તમારું, બહુ લાંબી પ્રોસેસ છે. એવું ન થાય તમારાથી. એટલે કે આપણે કહી શકીએ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પાણી પહેલાં પાળ બાંધવી, પછી તમે સ્ટ્રેસમાં આવી જાઓ, એવું તમારા માટે યોગ્ય નથી. એટલે જરૂરથી એ વિડીયો સાવધાન, તમને કોઈ જોઈ રહ્યું છે, બોર્ડ સીડી ચેકિંગ આવો વિડીયો છે, અહીંયા મૂકી દઉં છું તમને એન્ડ સ્ક્રીનમાં. જરૂરથી 10 જ મિનિટનો છે, જોઈ લેજો, ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો. અને આના માટેનો જે વિડીયો છે રિવિઝન ફટાફટ બોર્ડનું એક્ઝામ લેંગ્વેજ ફંક્શન, એનો વિડીયો પણ અહીંયા મૂકી દઉં છું, એ પણ જોઈ લેજો, જરૂરથી રિવિઝન કરજો. बेस्ट ऑफ लक फॉर योर बोर्ड एग्जामिनेशन. मिलते एक छोटे से ब्रेक के बाद चैनल खास सब्सक्राइब करजो, जेथी हजू आवा नवा विडियो तमने हूँ आपीश आईएमपीना. आ उपरांत कई कन्फ्यूजन हो तो जरूरथी मने शू टॉपिक तमने कन्फ्यूज करे छे, कया आईएमपीना टॉपिक मूकूँ, मने कॉमेंट में जरूरथी लखजो. ए रीते हूँ तमने आंसर आपवानो कोशिश करीश अने विडियो पण बनाववानी कोशिश करीश. बेस्ट ऑफ लक फॉर योर एग्जाम. बेस्ट ऑफ लक.